સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગુનાઓમાં જપ્ત કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। ઝોન 4 વિસ્તારમાં કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા મળી અંદાજે ₹1,60,00,000થી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન કરોડો રૂપિયાના ચોરી ગયેલા દાગીના, ચોરાયેલા વાહનો તેમજ કુલ 50 જેટલા વાહનો તેમના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યા હતા। સાથે જ 203 મોબાઈલ ફોન પણ માલિકોને સોંપવામાં આવ્યા હતા। સુરત પોલીસ દ્વારા દર 3 મહિને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના માધ્યમથી ગુનાઓમાં જપ્ત થયેલી વસ્તુઓ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરત આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત પોલીસની કામગીરીને લઈ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાયકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સર, કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી છે? લગભગ 150થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।